વડોદરા શહેરની પ્રાદેશિક પરિવહન કચેરીમાં આજે બપોરે તે સમયે ભારે નાસભાગ મચી ગઈ જ્યારે કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી ઉપર એક ધમકીભર્યો સંદેશો મળ્યો। ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરના સમયે કચેરીમાં ઝેરી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે। આ મેલ મળતા જ આરટીઓ તંત્ર અને પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું। ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। મિનિટોમાં જ સ્થાનિક પોલીસની સાથે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો આરટીઓ કચેરી પહોંચી ગઈ હતી। સાવચેતીના ભાગરૂપે કચેરીમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું અને ત્યાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સેંકડો અરજદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા। હાલમાં પોલીસ દ્વારા સમગ્ર આરટીઓ સંકુલને કોર્ડન કરી લેવામાં આવ્યું। પોલીસની ટીમો કચેરીની અંદર સર્વર રૂમ, રેકોર્ડ રૂમ તેમજ બહાર પાર્કિંગમાં ઉભેલા વાહનોની સઘન તપાસ કરી રહી છે। કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે બેગ જણાય તો તેની પ્રોટોકોલ મુજબ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનરના આદેશથી સાયબર ક્રાઇમની ટીમ પણ આ તપાસમાં જોડાઈ છે। જે ઈમેલ આઈડી પરથી આ ધમકી મોકલવામાં આવી છે તેનું લોકેશન અને આઈપી એડ્રેસ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે। જોકે પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની ગંભીર મજાક હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી। અમદાવાદમાં પણ આરટીઓમાં મેલ મળ્યો હતો અને આજે તેના બાદ વડોદરાની સરકારી કચેરીઓને નિશાન બનાવવાનો આ પ્રયાસ ચિંતાનો વિષય છે। શું આ મેલ પાછળ કોઈ મોટી સાજિશ છે કે કોઈની ખોટી મજાક, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આજરોજ વડોદરા આરટીઓને બોમ્બ થ્રેટનો ઈમેલ મળેલો હતો, જેથી વડોદરા શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી તમામ ટીમ, સાયબરની ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓનું તમામ ઓફિસીસ, કચેરી, તમામ ફ્લોરનું ચેકિંગ હાલ ચાલુ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। આરટીઓ કચેરીને ઝેરી ગેસના બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જેની બીડીડીએસ ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલુ છે। કેટલા વાગે ઉડાવી દેશે, કેટલા વાગે આ કચેરી મેલ સવારે મળ્યો હતો આરટીઓ કચેરીને અને લગભગ 12 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે એ પ્રકારની એમાં વિગત હતી, પણ તેની તપાસ હાલ ચાલુ છે। ક્યાંથી આવ્યો છે મેલનું ઓરિજિનેટર ટ્રેસ કરવા માટે સાયબર ટીમ હાલ કાર્યરત છે। જે કોઈ પણ જગ્યાએથી મેલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે। કેટલી ટીમો કામે લાગી હતી? એમાં સાયબર ક્રાઇમની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, બીડીડીએસની અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ છે, તમામ પોલીસની ટીમો આજ રોજ આના ઉપર કાર્યવાહી કરી રહી છે। સર, વારંવાર ધમકીભર્યા મેલ મળે છે, તમને લાગે છે આ પ્રમાણે જે સરકારી કચેરીઓ છે ત્યાં સમયાંતરે નિરીક્ષણ પોલીસ દ્વારા કરવું જોઈએ? કલેક્ટર કચેરી હોય, આરટીઓ કચેરી હોય, જે મેલ આવ્યા છે એનું તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જે શાળાઓમાં મેલ આવ્યા હતા એની પણ તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર છે ત્યાં સુધી પહોંચવા માટે ટીમો કામ કરી રહી છે। પ્રશ્ન હતો